તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ ઓફ પાટણ ચેનલમાં। તો હું અત્યારે ખાઈ રહી છું મારી થાળી તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખી ચણા કરી નાખી છે મેં। આ મારી આજની નવી અપડેટ છે અને ઉજાલાની અપડેટ લઈ લઉં છું। ઉજાલાની અપડેટ છે, અમે તો વાંચવા બેઠા છીએ રોજની જેમ। વાંચવાની અપડેટ છે અને મારી કંઈ નથી અપડેટ, બસ ખાલી થોડું માથું દુખે છે એ જ અપડેટ છે। હું દેખાઉં બસ એટલી અપડેટ, નોર્મલ બરાબર ના એઠી ડીશ પડી હવે બહારની અપડેટ તમને બતાવી દઈએ અમે। બહારની અપડેટ હાલમાં એ છે કે ઓબ્વિયસલી ચોમાસું ચાલુ છે, તો શું કહેવાય, ચોમાસું ચાલુ છે તો વરસાદ ચાલુ જ હશે। ओहो गीला गीला है, इधर देखिए ये बारिश चालू है बट घर में से दिखाई नहीं दे रहे और मेरे पैर गीले हो जाएंगे। अभी मैं बाहर आई, अभी बारिश बंद हो चुकी है बट थोड़ा थोड़ा तो चालू ही था बरसात। ये देखिए चालू हो चुके हैं। कल मैं हिंदी बोल रही હું ઉજાલા અને ઈયુ અમે ત્રણે પલડ્યા હતા ને તે થોડું શું કહેવાય પેલું થઈ ગયું છે, શરદી ને માથું ચડે એવું। પોતું ક્યાં છે? પોતું કહો ये तो हम पोछा लेकर जा रहे हैं। यू पकड़जे, यू लेजे હું પકડ। ઘણી વાર ચાલુ થાય, ઘણી વાર બંધ થાય। ચોમાસામાં તો આવું ચાલતું રહેવાનું, કંઈ પ્રોબ્લેમ નહીં। આપણે વરસાદનો મોસમ છે, ઓબ્વિયસલી વરસાદ આવવાનો છે બટ હદથી વધારે વરસાદ ન હોવો જોઈએ, જેથી આપણું આખું ગુજરાત ન તળી જવું જોઈએ। અને આ પ્રાચી છે અમારી। તમારું કોઈ વરસાદ બાબતે કંઈ કહેવું પ્લીઝ યાર, 2-3 શબ્દો બોલો અમારા વ્લોગમાં। એ સારું લાગે છે તમને ને? બધે આખા ગુજરાતમાં ગળા ગળા સુધી પાણી ભરાઈ ગયા છે, તમને એનો કોઈ અફસોસ નથી? લોકોના ઘર ડૂબી ગયા છે એવું નથી, વધારે ઇંચ વરસાદ આવ્યો છે, આખું અમદાવાદ ડૂબી ગયું છે। તમે શું અપડેટ રાખો છો? તમને ખબર છે આખા અમદાવાદમાં ઘણું બધું એક માળ ડૂબી ગયા છે? ખબર તો કઈ ખબર બધાને ખબર હે, બધા રીલમાં જોવો તમે રીલનો જવાનો એટલે લોકો 30 સેકન્ડની જ અપડેટ લે, 30 સેકન્ડની જ અપડેટ લે બટ અમે તમને આખા વ્લોગમાં અપડેટ આપશું, તો તમે જોતા રહો અમારો વ્લોગ। મારે હવે ન્યૂઝ ખોલવું જ પડશે, મીડિયામાં પ્રેસ કોન્ટેન્ટમાં જતું રહેવું પડશે, ચમક હવે બધું રહ્યું ને આવડે જ છે બધું, આપણે હવે પ્રેક્ટિસ થઈ ગઈ અને આ બે શીખર હું વાતો કરે એકલે કરો કેવી રીતે યાદ રહે? વાત છે તો તૈયાર કરેલું હતું પણ કેવું નજર મારે ખાલી તો અહીંયા ઓ થઈ રહ્યો છે ને, અહીંયા ઓ થઈ રહ્યું છે। આવી બકવાસ આપણને મગજમાં નહીં આવતી। બળ કરું, બળ એટલે એમ નહીં બળબડ એટલે મસ્ત બોલ કરું તું એ કાર્ય। તો હવે આપણે શું કરશું? હવે આપણે પછી મળીશું બીજા કેમેરામેન સાથે। તમે જોઈ શકો છો કે અહીંયા માથું ઓડાવવાનું ચાલુ છે। જિંદગીમાં આ લોકો એકબીજાનું માથું નહીં ઓડાવતા ના, આ બંને મારું માથું ઓડાવે। હારી મારી આબરૂ નહીં કરતી। ઉજાલાએ મારું બહુ માથું ઓડાયેલું હોય અને હારી તો રોજ ઓડાવે। આટલું બધું ના હોય પછી હા તને કહી દઉં, વધારે પડતી હાલ કઈ નહીં કરવાની, કઈ દેડી તો હું ગાઈસ ટ્રાય કરું ચોટલો ઓડાવવાની। એને મેં ઓડાવ્યા ને ચોટલો જા નહીં લેવા તમારે બે ગાઈસ, મને કેમેરો પકડતા આવડી ગયું। તો તમે જોઈ શકો છો અહીંયા અમારા વ્લોગ જોવાનું ચાલુ છે। મંજુલા માસી અમારો વ્લોગ જોવે છે, ગઈકાલ વાળો વરસાદ વાળો, તમે બી જોઈ લેજો। ઓકે તો ગાઈસ હવે પછી મળીએ આપણે। તો ગાઈસ હવે આપણે પછી મળીએ, આવજો। ગાઈસ આ પડી છે ભોય, અને ઉપાડી દી આને એટલે ભોય પડી છે। આને ઉપાડીને ભોય નાખી દીધી। ના થોડું મારું બેને સટી હોય, હું એને ઉપાડું।
હાથે ઘરની પાડી મને તો કોઈ ના એવું ના વિચારતી બળબેલ એવું ના ચેક કરીએ તું ના પડે ગલી ના બાપ રે બાપ યુન તો કોઈ નહીં ઉપાડ જો હું ઉપાડીએ કોઈ યુન હું ઉપાડીએ કોઈ કાયદેસર ઓ ઓમ લે આય ભાઈ તે વચ્ચે શું લે હાથ ખાલ્યો તને શું કશું આવડે છે પકડતા બગડી એ તાકાત મેં કેનો લઈને જો બોલાનો પાણી ચાલી હલી વજન હો મને તો પડી લાગે ઉજાલા નહીં વજન હો હાવ પડી મારામાં જેનો વજન હાવ પડી લાગે અન તો હું લઈને બજાર સુધી જઈએ કોઈ આના લઈ જઈએ કો મને એની પડી લાગી હાવ પડી અરે એ તો અને તમને મું કેવી લાગી ફોરી ભારી હાવ પડી હા મું ફોરી લાગી ભારી પ્રાચીન ના ઉપાડી ગયું મું ફોરી લાગી ભારી ઉપાડ હું તા ફોરી મું પાડું પ્રાચીન ના દેખ ઉપાડી દી રીયા ઉપાડ પહેલા તો ઉપાડ રીયા ઉપાડી નીચે નાખી મને આય ફોરી છે તો માનું પાડ માનું પાડ લે પકડ લે હું ઉપાડું પ્રાચીન નાખી હાલે થોડી પાણી ઉજાલા કરતા વધારે અને મને ઉજાલા ભારે લાગી સિરિયસ પકડજી તો ગાઈસ હવે ગુડી ઉપાડો છો પ્રાચીન હા ઉજાલા ઉપર વાહ ભાઈ વાહ આવો બધા ઉપાડી ગુડી તો ફોરી જ છે મુએ બધાને ઉપાડી તો તને ઉપાડી કો પીલી ને પીલી પ્લીઝ પ્લીઝ હા તો કોઈ ઉપાડવા ન દેતા ને એવું કરારી અલી હાવ ફોરી હોય એલા ભૂત બસ અલી હનુમાન ચાલીસા ગયા ભૂત જન્મન જ્ઞાન ગુણ સાગરામ ગયા પછી જન્મન જ્ઞાન ગુણ સાગર શક્તિ વધી આવી અપરાજીન ઉપાડી ના ઉપાડી પ્રાચીન તો તું નહીં ઉપાડી બધા બાર નાખી તો પ્રાચીન વધારે થોડું તો ગાઈસ અમારું તો ચાલતું રહેશે તો મળીએ થોડી વાર રહી ઓકે બાય A few moments later. હાય ગાઈસ કહી દો હાય ગાઈસ તમે આવી ગયા ધાબા ઉપર અને વાતાવરણ બહુ મસ્ત છે પાટણનું લાઈવ વાતાવરણ તમે જોઈ શકો છો અને અહીંયા લાઈવ ક્રિકેટ મેચ ચાલી રહ્યું છે ગાઈસ આ હોસ્ટેલના છોકરા ક્રિકેટ રમી રહ્યા છે ગાઈસ દેખો આ હોસ્ટેલના છોકરા ક્રિકેટ રમી રહ્યા છે જે તમે નિહાળી શકો છો ગાઈસ હજી ઉપર ખાલી મું અને ઉજાલા જાય સોરી અને થોડા શોર્ટ ચાલુ થઈ હું આપણા વ્લોગ જોયું જો ખાલી અમારા વ્લોગ જ ચાલુ યાર 24 કલાક અમારા વ્લોગ ચાલુ ચોપેરા તો ઉજાલા વ્લોગ જોવે છે અમે ઉપર થોડું આ વાતાવરણ માણવા માટે આવી રહ્યા હતા एंड उजाला तो सॉरी रोशनी तो अभी नीचे आ गई देखो नाम लिया और रोशनी से आता नाम लिया और रोशनी हाजिर और इसमें भी थोड़े थोड़े झीणे झीणे टिम्पे पड़ने शुरू हो चुके हैं और ये नाचने लगी है टिक टिका टिक फुल एंजॉय गाइस फुल एंजॉय देखो छोटे छोटे टिंकड़े आए और ये सॉरी टिम्पड़े टिप्पा आया और ये क्रिकेट मैच खत्म क्रिकेट मैच में अभी खबर आई है कि बारिश के कारण अभी मैच मैं कहती हूँ तो बारिश तो यहाँ पर क्रिकेट चल रही थी गाइस पर बारिश की वजह से बीच मैदान में जो क्रिकेट है वो रोक लिया गया है और वो नहीं खेल रहे हैं बच्चे भाग कर चले गए अंदर हॉस्टल के अंदर आप सोच सकते हैं कि कितनी बारिश आ रही है पर हम पलट नहीं रहे मीडियम मीडियम ही आ रही है बारिश मीडियम में छोटे छोटे टीकुने आपको दिखाई भी नहीं दी नहीं दिखाई काले काले भम्बर भम्बर वादड़े गाइस ये आप देख सकते हैं गाइस अभी વાદળે કાદુ અમારા ઉપર પડશે ને અમે ધાડ વીજળી પડે નહીં વાદળ ના પડે ગાઈસ અને સમજાવો વીજળી પડે અને કે વાદળ પડે જો આ ધીરે ધીરે બધા છાંટા પડી રહ્યા છે ગાઈસ મારા ફેસ પર બધું દેખાતું હશે તમને બટ આપણે નહીં દેખાડીએ તમને બટ આપણે જે એવું બોલશે દેખાડશે બંસીનું રસોડું છે જો ખાવાનું બને છે જ્યાં તમે આવો છો જો અમે તમને બતાવી દઈએ
એની આ પાછળ જે રહ્યું એ આ જે લાઈટો મારી આંગળીની ને ત્યાં સામે જે પતરા લગાવેલા રહ્યા જે બંસી કાઠિયાવાડી રી ત્યાંનું રસોડું છે ત્યાંથી અમે રોજ સ્મેલ લઈએ છીએ ત્યાંથી બહુ સુંદર સુંદર સ્મેલ આવે છે સુંદર સુંદર યાર એકદમ મેમી સ્મેલ આવે છે કે હાલ જઈને ખાઈ લઈએ પણ આપણે ના ખવાય કેમ કે બહારનું બહુ નહીં ખાતા નહીં જે ગમે ખાતા. બહુ ખાઈએ. તો રેલવે પોં બોલી રહી છે તો રેલવે guys, અમે જુઠ્ઠું બોલશું તમને ખબર પડી જશે કે તમે અમારો વ્લોગ જોવો અમારા મોસ્ટ બધા જે વ્લોગ છે એ ખાવાના જ છે તમને અને એક મિનિટ સાયલેન્ટ મોર બોલી રહે છે મોર તમને નહીં સંભળાય સોરી બંધ થઈ ગયો મેં અફડાન ચાલુ કર્યું એટલે હું યાર તમે અને અહીંયા બહુ ઘણા બધા બાઈકો પડી રહે છે આ પેલું હ કોક બાઈકનું હું હા શોરૂમ હા હું તું એ યાર તને આવડતું હા હમણાં નવું બન્યું શોરૂમ અહીંયા દેખા મોર એન્ડ હવે થોડું એવું તમને કંઈ કહી રહી છે તો ગાઈસ હું એ કહી રહી છું કે તમને આ એક જણ બોલ બોલ કરે છે બકવાસ ક્યારની કરે છે એ વ્લોગ જોવામાં તમને બહુ બોર લાગતું હશે પણ તમે આ વ્લોગ પૂરો જોજો કેમ કે મને ખબર અમને આ ચાંદની એટલે બકવાસ કરે અમને બંને બોર જ થઈએ અમે ચાંદના મોટા મારી એક બોતાઈ જાય આ મોર આ બંસીનું અને આ પાર્કિંગ અને અમને તેમને તમને બહુ જ મને ખબર બોરિંગ લાગતો હશે આ વ્લોગ પણ તમે જોજો કેમ કે અમે બહુ મહેનતથી બનાવીએ છીએ હા બસ તારી હિંમત કઈ રીતે થઈ મારી વોઇસને બોરિંગ કહેવાની હે બહુ કહેવાની હો તારો હોય હેડ હેડ સોની મને ફૂટ ફૂટ તને લે મારો વોઇસ બોરિંગ લાગો અને આવ્યો વરસાદ સારો જ છે તે વોઇસ તમને જોવાની વિડીયો મજા આવશે ચિંતા ના કરો જોઈ જાઓ તો પછી તને જોઈ જો લે યસ કરે ગાઈસ હવે આપણે જઈએ નીચે અને નીચે જઈને હવે તમને જે બી કરશું તમને બતાવશું તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો ગાઈસ બસ વરસાદ ચાલુ થાય અને વરસાદ ચાલુ થયો છે એટલે અમે જઈશું નીચે ને અહીંયા થોડું લપસણું છે એટલે અમે ગમે ત્યારે લપસાઈ જઈ શકીએ છીએ શું બોલવું યાર એટલે ધ્યાનથી પકડીને એટલે ધ્યાનથી અમે આવી રીતે ચાલી છીએ હું બંધ કરું ને કે હું લપસે પકડીને હેડું હાથે કરને તો આપણે ગાઈઝ નીચે જઈને વ્લોગ ચાલુ કરીએ A few moments later. તો ગાઈઝ અત્યારે આપણે રીલ બનાવી રહ્યા હતા અને એમાં જ રીલમાં મને ઘણું બધું હસવું આવી રહ્યું હતું જેથી કારણેથી એની રીલ થોડી અટકાઈ ગઈ હતી પછી હું બાજુના રૂમમાં જતી રહી એન્ડ એની ફાઇનલી ત્યાં રીલ બની ગઈ ને કોને ઉતાર્યું પરફેક્ટ ઉતારી તે બસ બસ બધું ઉતરી ગયું ને આપણે તો તમને ખબર જ છે કેમેરો હાથમાં પકડીને નોનસ્ટોપ આપણું ચાલુ જ થઈ ગયા ખબર હતી ને એક શું બોલીએ પણ આપણે ચાલુ જ રાખીએ માનજી માસી તમારું શું કહેવું બસ જ તમારું બસ આટલા 2 બસ આવી બસ 3 તમારે ના મારે સ્કોર્પિયો બસ તાણ આપણે સ્કોર્પિયો ને અર્પણને પૂછ્યા એને બસ કાર તો સ્કોર્પિયો અર્પણ તારા બસ કાર કા સ્કોર્પિયો અરે બોલ કા એક્સપ્રેશન આપ્યા મળું અર્પણની ભાઈ ફોર્ચ્યુનર હા તો ચાલ્યા કરશે તમારે બધું ઘરમાં એટલે ના ચાલે હું એમની આટલું બધું ઓવર એક્ટિંગ કરું ને તું એ યાર બ્લોગ ના કરો તારા આટલી બધી ઓવર એક્ટિંગ કરું તું કે એન્ડ કર ના હોય યાર તે નહીં કરવું એન્ડ તું તાર વધાર જોતા કે આટલા વાગ્યા 9 વાગ્યા તો ગાઈઝ હાલે બી જેટલા વાગ્યા હતા મેં ખુદ જોઈ લો મને નહીં આવડતું જોતું આ લોકો ચમ હશે એ કોઈ રીઝન ની ખબર ખાલી હશે એટલી ગાઈઝ ખાલી ઓટોમેટિકલી હસું અને હસી હસી ડોંગો બી આવો અને મારા કારણે ઓને બી હસવું આવો અને મંજુ માસી બગાસા ખાઈ અને પ્રાચી પગ ઉપર હાથ મૂકીને ભોડું મૂકીને બેઠી અને અહીંયા બી પગ ઉપર હાથ મૂકીને બેઠી આવી તો મિત્રો આપણે બોલવાવાળા અહીંયા ખૂટી પડ્યા છે જેથી કારણે હું નોનસ્ટોપ બોલી રહી છું અને એના માટે હું તમને વિનંતી કરી રહી છું પ્લીઝ ગાઈઝ પ્લીઝ તમે ગર્લ્સ ઓફ પાટણને સપોર્ટ કરવાનું રાખો જેથી તમને મારી આ બક બક સુનવા મળે સાંભળવા સોરી
થોડું હિન્દી અમને મિક્સ થઈ જાય એ બધું તો ચાલતું રહે આ ચાલતું રહે ચાલતું રહે યાર તમે યાર આવું તો બોલવાનું તો રહેવાનું તમે સમજો યાર તો આપણો સમજો તો એ બધા નહીં મંજુ માસી આવું તો રે જીભ આ તો લપસાય નહીં જીભ તો ના લપસાય લપસાય તો યાર મંજુ માસી બી ના પાડો કે ના લપસાય હા તો એમ કહો કે યાર તમે ના પાડો તમારા હૈયાની વાત મને લાવને પેલી આ પ્રાચી બગાસા ખાયો એને તો ઊંઘ જ આવતી હોય 24 કલાક અને 24 કલાક ભૂખ લાગતી હોય અને તો કોઈ કહીએ જ નહીં કે ગાઈસ મારું મૂડ નથી કે હું કંઈ બોલી શકું મને સૂઝવાના બધા જે મગજના જે તાર છે મારા ચોફેરાથી બંધ થઈ ગયા છે હું એકદમ સૂન થઈ ગઈ છું મને થોડું અંધારામય દેખાય છે મને ગાઈસ હાલ અબ્બી જે એક નવી ખબર આવી છે કે ડિપ્રેશનમાં આની આંખમાં અંધાર આવી ગયા છે કંઈ દેખાતું નથી ગાઈસ હાવ મને કેટલા કીધેલા તમે તમારું ધ્યાન રાખો બટ નહીં તો આંખમાં અંધારા આવવાના જ ગાઈસ તેલો ડબ્બો ગાઈસ પાસ્તા કે મેગી તે કોફી કેમ મંગાવી પહેલા તું કે મેં તને ના પાડી હતી ને તો તે કોફી કેમ મંગાઈ તો તારે જ પીવી હતી તો તે મારા માટે કોફી કેમ મંગાઈ ક્યારની તું તન પન કરી રહી છે તારા પેટમાં ગરોળી છે કે શું તું મારી દુશ્મન છે લોહી પીણીની તો ગાઈસ હું તમને બતાવી દઉં કે બહાર હાલ જેવું વાતાવરણ ચાલે તો આ હાલ અત્યારે રાત પડી ગઈ છે એક્ઝેક્ટલી 9 વાગીવા આવી રહ્યા છે અને જુઓ થોડો હાલ વરસાદ તો બંધ જ છે એકદમ ડીમ ખાલી આ પતરા ઉપરથી પડી રહ્યો છે વરસાદ ઝરમર એન્ડ હવે આપણે વ્લોગ એન્ડ કરવામાં જઈ રહ્યા છીએ કેમ કે 9 વાગી ગયા ગાઈસ બહુ મોડું ના બહુ વધારે વ્લોગ ચાલુ ના રહે કે મગજ સટકી છે એના કરતાં આપણે વ્લોગ એન્ડ કરી વ્લોગ યાર અમારી જીભ કેવી છે યાર આપણે વ્લોગ એન્ડ કરો નકર મારી હા બોલતી બોબડી થઈ જશે તમે ચૂપ એન્ડ કરો યાર ઊભા તો મિત્રો અમારો તમે વરસાદવાળો વિડીયો જોયો હશે તમને બહુ ગમ્યો હશે અમને એવી આશા છે અને ના ગમ્યો હોય તો તમે ગમાડો કેમ કે તમારો ગમાડવો પણ અમે બહુ મહેનત કરીએ છીએ અને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અમારી ગર્લ્સ ઓફ પાટણ ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો ગાઈઝ એન્ડ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટથી જરૂરથી કરજો કોમેન્ટથી જણાવજો એમ કે કોમેન્ટથી જણાવજો કે અમારા વ્લોગ કેવા લાગી રહ્યા છે કોમેન્ટ અને સ્વર પેટી લઈ જાય તો ગાઈસ જય માતાજી